ભાઈ આજે પણ સવારની લાઈટ નથી. ગામડામાં રહેતા હો ને આ બધી તકલીફનો સામનો કરવો પડે. ગઈકાલે છે ને મિત્રો ભાવનગર ગયો તો, બહુ બધા કામ હતા પણ બ્લોગ શૂટ નહોતો કરી ગયો. અને આજે આપણે છે ને જો આ ગેસના ચૂલાવાળો ભઠ્ઠી બંધ છે, જો આ બાટલા નથી મળતા ને તો આ બંધ છે. ડીઝલ ભઠ્ઠી એટલે આ ડીઝલ ભઠ્ઠી છે, એની માટે જો ઇલેક્ટ્રિક પાવર જોઈએ આપણે, તો એ નથી તો ખમણી નથી બનાવ્યા. મિત્રો તમારો ફ્રેન્ડ વિરાંશ એક મારી ટોપી લઈ લીધી ને એક મોરિયનની લઈ લીધી છે. ભાઈ જે મહેમાન છે ને બેંગ્લોરના મહેમાન છે, આપણા ઘરે આવે છે. તો મોરિયનને છે ને ભાઈ સ્કૂલેથી લઈને આવી ગયો અને આજે એને મેથ્સની એક્ઝામ હતી અહીં બેસ. અને ભાઈ છે ને આજે મમ્મી છે ને PM બસ સેવામાં ભાવનગર જાય છે મામાના ઘરે. તો પહેલી વાર PM બસમાં મારી જેમ બેસીને જાય છે. અરે નાવું તો જો આય નાયો. મિત્રો વિરાંશ આવ્યો છે, પગે લાગે છે. જો કેમ પગે લાગે છે બતાવજો. અરે વાહ ભાઈ વાહ. મોરિયન આવ્યો છે. અરે વાહ મારો દીકો. આય મમ્મી નો દીકો. દબગરા ને ગોળનું આ મારો બેટા ગોળું ફેંકી દીધું. कैसा लगा मेरा मजाक कैसा लगा. આ ભાઈ રિહાઈ ગયેલો છે. બપોરના 2 વાગી ગયા છે. PGVCL ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો ને તો અત્યારે જે અહીંયા પવન આવે છે ને ચલો મોરિયન ભાઈ પેલા આપણે આવી ગયા. હવે 4 વાગી ગયા છે ને 40 ડિગ્રી છે ભાઈ. વાહ દોસ્ત વાહ. જસ્ટ અત્યારે જ લાઈટ આવી મિત્રો. તો ફાઇનલી મિત્રો 5 વાગ્યા 5:30 થઈ ગયા છે. મોરિયનનું ટ્યુશનમાં મૂકીને આવ્યો ને તો પછી લાઈટ થઈ ગઈ ભાઈ. 3:30 લાઈટ આવી. સવારે ઘડીક 10-15 મિનિટ ટ્રેન પાછી વહી ગઈ. હવે તો મહેમાન આવે છે. આ ભાઈની ચલો છે ઋગ્વેદભાઈ કાલે છે ને બ્લોગમાં આવશે. આ ઋગ્વેદ 20 ને 21 મળશું ને આપણે પાકું ને. અરે વાહ. હા ભાઈ સાંજના છે ને 7:30 થઈ ગયા છે. મહેમાન બધા જતા રહ્યા છે. અને ભાઈ ઋગ્વેદની જનોઈ આવી છે ભાઈ 20 ને 21. તો ઋગ્વેદની જનોઈમાં જવાનું છે.